वर्णिवेशरमणीयदर्शनं मन्दहासरुचिराननाम्बुजं पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वर गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरुवे नमः। ॐ अवतारिणि श्री स्वामिनारायणाय नमो नमः। श्री घनश्यामाय नीलकंठाय सहजानंदाय च नमो नमः। हरि कृष्णाय परम ब्रह्मणे च नमो नमः। श्री सद्गुरु चरण कमलेभ्यो नमो नमः। बोलो श्री स्वामीनारायण भगवाननी जय। ठाकुरजी महाराजनी जय। हरिकृष्ण महाराजनी जय। घनश्याम महाराजनी जय। सद्गुरुदेवनी जय। 500 परमहंसनी जय। जय श्री स्वामीनारायण। श्री पुरुषोत्तम चरित्र अध्याय 48। भगवान श्री हरि सोरठनी अंदर विचरण करता करता માંગરોળમાં પધાર્યા છે। પુરાતની વાવનું પૂર્ત કર્મ કર્યું છે। બધાને ત્યાં સુખી કર્યા છે। લોકોને બધા પોતાના ભક્તોને ચતુર્ભુજ રૂપે દર્શન આપ્યા છે। માં ભક્તિ દેવી ધર્મપિતા સાથે બધાને દર્શન થયા અને બહુ આનંદ થયો। ભગવાન ધર્મનું સ્થાપન કરવા ભૂમિનો પાપ રૂપ ભાર હરવા શ્રી હરિએ અવતાર ધારણ કર્યો છે એવું બધાને જ્ઞાન થયું। હવે મગ્નિરામનું માન છોડાવીને હરિએ પોતાનો શિષ્ય બનાવ્યો એની સુંદર મજાની કથા આગળ લખે છે કવિ। मुमुक्षु जन हरि आश्रय कीन्हा आसुर जन नहीं आश्रय लीना। यो शर एक और ही बाता बनी सोई कहूँ सुनहूँ भ्राता। अमाप आप प्रताप से भक्ति पुत्र भगवान मंत्री तंत्री जंत्री को मोर्यो मनय भीमान। मोर्यो मनय भीमान। પછી મુમુક્ષુજનો હતા એમણે શ્રી હરિનો આશ્રય લીધો, પણ આસુરી લોકો જે હતા એને આશ્રય ન લીધો। હે ભાઈ, આ અવસરે એક બીજી પણ બાબત બની કે હવે હું તમને કહું છું તેને તમે સાંભળો। વર્ણિ કહે છે દાદા ખાચરને કે એક ઘટના ત્યાં ઘટી, એક ત્યાં પ્રસંગ બન્યો એ અવસરે, એની કથા સાંભળો। ભક્તિપુત્ર ભગવાને પોતાના અમાપ પ્રતાપથી જંત્ર મંત્ર અને તંત્રનો બીજાનું અહિત કરવા ઉપયોગ કરનાર એક ભયંકર બાવાના મનનું અભિમાન મરડી નાખ્યું। ત્યાં એ કથા છે। જંત્ર મંત્ર ને તંત્ર જે બીજાનું અહિત કરવામાં ઉપયોગ કરતા હતા। ઠીક છે, મંત્ર જો ભક્તિ માટે હોય અને શુદ્ધ મંત્ર હોય,
ને સાત્વિકતા હોય તો ભગવાનને કાંઈ વાંધો નથી. પણ લોકોને ભરમાવા માટે અને લોકોને ગેરમાર્ગે દોરવા માટે અને લૂંટવા માટે જેનો ઉપયોગ કરતા હોય અને મુમુક્ષુ લોકો હોય, જગતના લોકો હોય, ભોળા લોકો હોય, અભણ લોકો હોય, એને ભરમાવવા માટે ગેરમાર્ગે દોરવા માટે જો ઉપયોગ કરતા હોય તો ભગવાન કે મારે એ બધું બંધ કરાવવું જોઈએ. જે અભિમાની થઈને ફરતા હોય એના અભિમાનના ચૂરે ચૂરા કરવા એ ભગવાનનું કામ. ભગવાન કે મને 56 ભોગ ઓછો ભાવે પણ દુનિયાનું અભિમાન વધારે ભાવે. હા, એને હું કચડી નાખું ને ચાવી નાખું ને તઈ મેળ આવે. એવો અભિમાની કોણ? મગની રામ નામ એક બાવા, સાધત દેવી દુષ્ટ સ્વભાવા, મારન મોહન મંત્ર પીછાને, અહંકાર ઉર્મેયતિ આને, जति जोगी को बोत हराया, इनसे सबे पराभव पाया, ताकु लोक कहे यो कोई, जो तव साधन सच्चा होई, जीवन मुक्ता के सन जय हो, कछुति न को अभिचार करई हो, मगनी राम कहे तित में जाऊं, इनको में आकाश उड़ाऊं, जति जोगी को बहुत हराए, इनसे सबे પરાભવ પાએ. એવો અભિમાની કોણ? તો કે મગનીરામ. મગનીરામ નામનો અને દુષ્ટ સ્વભાવનો એક વૈરાગી, એણે દેવીને સાધી હતી. હા, સરસ્વતી સાક્ષાત સિદ્ધ કરી. બીજાને મોહ પમાડવાના અને મારી નાખવાના મંત્ર જાણતો તો તેનું તેના અંતરમાં અતિ અભિમાન હતું. એ મગનીરામે ઘણા યતિ યોગી વગેરેને હરાવ્યા હતા. બીજા ઘણા બધા પણ એનાથી પરાભવ પામ્યા. પછી એને અમુક લોકોએ કહ્યું, જો તારી સાધના સાચી હોય તો જીવન મુક્તા સહજાનંદ સ્વામી પાસે જઈ એના પર કંઈક મેલા મંત્રનો પ્રયોગ કર. ત્યારે તે મગનીરામ બાબાએ કહ્યું, હું ત્યાં જાઉં છું, હું એને આકાશમાં ઉડાડી દઈશ, કે દરિયામાં ફેંકી દઈશ, કે ધરતીમાં ગાળી દઈશ. હા, જો ત્યારે કોણ હતો? એ હતો મુમુક્ષુ જ. વૈરાગ્યના વેગથી ઘરનો ત્યાગ કરીને નીકળેલો મગનીરામ પ્રગટ ભગવાનના દર્શન કરવાતા એને. મુમુક્ષુ જીવ હતો, કઈ જેવો તેવો નહોતો. બ્રાહ્મણ કુળમાં જન્મેલો હતો મગનીરામ. નામ એનું મગનીરામ. પછી કોઈએ એને કીધું કે ભાઈ સરસ્વતીને સિદ્ધ કરી દે. સરસ્વતીને સિદ્ધ કરીને એટલે એ સરસ્વતી તને પ્રગટ ભગવાનના દર્શન કરાવશે. માટે પહેલા તો તારે સરસ્વતી દેવીને સિદ્ધ કરવી પડશે. સરસ્વતીને કેમ સિદ્ધ કરવી? એના માટે ગુરુ કરવા પડે. અને ઘરનો ત્યાગ કરી અને એક પવિત્ર બ્રાહ્મણ, પવિત્ર ગુરુ એમને મળી ગયા. આ યુવાન મગનીરામ સુશીલ, સદાચારી, સંસ્કારી, બધી રીતે ભક્તિવાન. એટલે ગુરુને થયું કે પાત્ર તો યોગ્ય છે, અને મારે જે ઈચ્છા હોય, મનોરથ હોય એ પ્રમાણે મારે પૂરા કરવા જોઈએ. પછી એને ભણાવ્યો, શાસ્ત્રોનું જ્ઞાન આપ્યું અને સરસ્વતીનો મંત્ર આપ્યો. અને સરસ્વતીના મંત્રની સાધના દ્વારા એને સરસ્વતી સિદ્ધ થઈ ગયા. સાક્ષાત સરસ્વતી દેવી આવી એમને દર્શન આપતા. સરસ્વતી કહેતા, બેટા બોલ.
શું તારે જોઈએ? ત્યારે આવડો મગનીરામ શું કહે, દેવી હે માં, મારે પ્રગટ ભગવાનના દર્શન કરવા છે. પરોક્ષ થકી ભવતણો પાર આવે નહીં, અને પ્રગટ ઉપાસના સૌથી મોટી. હું એવું જાણ્યો છું કે પ્રગટ ભગવાન જો મનુષ્ય દેહ મળ્યા પછી ન મળે તો મનુષ્ય દેહનો કોઈ અર્થ નહીં, સાર્થક ન કહેવાય. એ મનુષ્ય દેહ એળે ગયો કહેવાય, મનખો બગડ્યો કહેવાય. માટે હવે મનુષ્ય દેહ મળ્યો છે તો મા મને બાપની ઓળખાણ કરાય, બાપના દર્શન કરાય, પુરુષોત્તમ નારાયણને ભેટાડી દે. બસ પરમપિતા પરમાત્માના પ્રત્યક્ષ દર્શન કરવા સિવાય કોઈ મારી ઈચ્છા નથી. પછી સરસ્વતી દેવી અદૃશ્ય થઈ ગયા. કઈ વાંધો નહીં, તારો સંકલ્પ પૂરો થશે, સાધના તારી ચાલુ રાખ. એમાં બરાબર ગુરુને વિચાર આવ્યો, કઈ યુવાન છે, ભણેલો ગણેલો છે, સદાચારી છે, સંસ્કારી છે, બ્રાહ્મણ છે, અને બધી રીતે રૂપે ને ગુણે ને વિદ્યાએ કરીને સંપૂર્ણ છે. તો આવો મૂર્તિઓ ઘર આંગણે બેઠો હોય અને મારી દીકરી માટે હું વર ક્યાં ગોતવા જાઉં? એને એક પુત્રી હતી, યુવાન હતી. તો મગરીરામને એક દિવસ પાસે બોલાવ્યો કે બેટા, મેં તને બધી વિદ્યા ભણાવી અને તને સરસ્વતી સિદ્ધ થઈ. હા ગુરુ મહારાજ, તમારો આ ઉપકાર હું ક્યારેય નહીં ભૂલું. એમ નહીં તો તારે દક્ષિણા તો દેવી પડે, નહીતર વિદ્યા ફળે નહીં. વિદ્યાનો અર્થ નહીં, દક્ષિણા દેવી પડે. ત્યારે માગો ગુરુ, તમારે માગો. અત્યારે નહીં મારી પાસે તો ગમે રીતે હું ગમે ત્યાંથી લાવીને પણ, હું કમાઈને પણ, મહેનત કરીને પણ તમારી ઈચ્છા પૂરી કરીશ, માગો. અને તે દિવસે ગુરુએ એમ કીધું, બેટા આ મારી દીકરી છે ને, પુત્રી છે ને, યુવાન દીકરી, સુશીલ છે, રૂપવાન છે અને ગુણવાન છે, તેનું પાણી ગ્રહણ કરી લે. બસ આવું ઠેકાણું ક્યાં મળે? અને ત્યારે મગનીરામ ગુરુના ચરણમાં ઢળી પડ્યો, હાથ જોડ્યા. ગુરુ મહારાજ, તમે કયો એ કરું, પણ આ રહેવા દો. કેમ કે મારા ઘેરેથી હું નીકળો છું ભગવાન મેળવવા માટે. મારે બ્રહ્મચર્ય વ્રત સિદ્ધ કરવું છે, અને માં સરસ્વતીએ મને કીધું છે કે બ્રહ્મચર્ય વ્રત સિદ્ધ કરજે. માટે હવે આ સંસારમાં મારે પડવું નથી. મને માફ કરો, એ તમારી ઈચ્છા હું પૂરી નહીં કરી શકું. ગુરુએ બહુ આગ્રહ કર્યો, બહુ આગ્રહ કર્યો. ત્યારે એમ કીધું, ગુરુ મહારાજ મને હવે તમે રજા આપો, અહીંયા હું જાજો નહીં રહી શકું. બહુ આગ્રહ કરશો અને રોજનો આ યોગ થાહે અને હું મારા માર્ગથી પડી જાઉં, એના કરતાં તમે મને રાજી ખુશીથી રજા આપો, હવે હું અહીં નહીં રહી શકું. આટલો વૈરાગ વાળો હતો. સામેથી કન્યા, રૂપવાન, ગુણવાન, શીલવાન અને પોતાના ગુરુની પુત્રી, ત્યાગ કરી દીધો. બોલો. અને નીકળી ગયો અને સીધો જ કાશી ગયો. ને તો વિદ્વાનોની નગરી કહેવાય, મહાત્માઓની નગરી કહેવાય હે કાશી તો. પણ કોણ જાણે શું કંઈક એના કરમ, કમ નસીબ, દુર્ભાગ્ય, એને એવા કોઈ તાંત્રિકનો યોગ થઈ ગયો. એમાં એવું થયું કે લોકોની અનેક પ્રકારના લોકો મંત્ર જંત્ર કરનારા તાંત્રિકો હતા, અને એ જેમ તેમ મંત્રનો દુરુપયોગ કરીને લોકોને વશ કરતા. મારણ મંત્ર, પેલું શું કહેવાય, મોહન મંત્ર, વશીકરણ મંત્રોથી લોકોને પોતાના શિષ્યો બનાવતા, અને એની પાસેથી બધા વસ્તુ પદાર્થો, બધું પૈસા ધન ભેગું કરતા, અને લોકોને ગેરમાર્ગે દોડતા, અને સ્ત્રીઓનું શિયળ ભ્રષ્ટ કરતા, પોતાના શિષ્યો બનાવતા, સ્ત્રી હોય કે પુરુષ હોય. આવું લોકો જાજુ કરતા હતા. અને આ મગનીરામે જોયું, ઓ હવે નહીં જેવા ફફુડિયા પણ આવું કરતા હોય તો હું તો કેટલું શીખેલો છું. મેં તો સાક્ષાત દેવીને સિદ્ધ કરી. બધા મંત્રો મારી પાસે મુઠ્ઠીમાં. મારણ મંત્ર, મોહન મંત્ર, આકર્ષિત મંત્ર, જંત્ર બધું મને ફાવે. અને ઈ રવાડે ચડ્યો અને મંત્રો દ્વારા, ઉપચાર દ્વારા, કંઈ પણ એ તંત્ર વિદ્યા દ્વારા લોકોને પોતાના પગમાં મીંડો પાડવા અને મીંડા
ગુરુ ગુરુના જે શિષ્યો બીજા હતા ને એને તો પોતામાં ખેંચી લીધા, પણ ગુરુઓને ખેંચી લીધા. કેટલો શક્તિશાળી થયો. હા, બધા ધબોધબ મીંડા પગમાં પડવા મગનીરામ મહારાજની જય, મગનીરામ મહારાજની જય. કાશીમાં મીંડો ડંકો વાગવા હજારોની સંખ્યામાં લોકોને પોતાના શરણે લીધા. અને આ ગુરુ થઈ ગયો મોટો મહામંડલેશ્વર. હાય મોટી તમે જો તો રુદ્રાક્ષની માળાઓ પહેરે ને હાથમાં કંકળ પહેરે ને તમે જો પગમાં તોડા પહેરે ને હોનાના ચેનો પહેરે ને કાનમાં હોનાના મોટા મોટા કડા પહેરે ને પેલા રીંગો મોટી જટા રાખે ને આવી દાઢી વધારીને મૃગ ચર્મ પહેરે ને આમ ખંભે પેલું નાખે ને લાલ પટકોન પીળો પટકોન ભભૂતીન મહાભયંકર વેશ ધારણ કર્યો. લપસી ગયો. પછી તો ચેલા એ કરવા માંડ્યો ને ચેલિયો કરવા માંડ્યો. પછી હું બાકી રે? કુસંગ ને યોગે ચડી ગયો. પછી લોકોને લૂંટવા લાગ્યો અને મોટા 500-800-1000 માણસોનું ટોળું લઈ અને મોટા રજવાડાઓમાં માંડ્યો ખૂંદવાઓ. રાજા પાસે જાય અને કેજો આટલી મૂર્તિઓ છે. મૂર્તિઓ એટલે પોતાના શિષ્યો બધા. આટલી મૂર્તિઓ છે, આટલો સીધું સામાનનો ઢગલો કરી દે, આટલા નગદ રૂપિયા, આટલી દક્ષિણા. એટલે બધા મૂકી દેવું પડે, નહીતર ઉપાધિ કરી નાખે. આવડા તંત્ર મંત્રથી ધનોત્પનોત કરી નાખે. કેટલાયને મારે પછાડે. કોઈનાથી બીવે નહીં, બધા એનાથી બીવે. થતરે જેટલું માગે એટલું આપી દેવાનું. અને હાથ આરે ઘોડા ને ઊંટ ને હાથીઓનો પાર નહીં. આવો રસાલો લઈને નીકળતો બધી જગ્યાએ રજવાડોમાં ધમરોડતો ઈવડો એ ગુજરાતમાં આવ્યો. એને ખબર પડી, કોઈ કીધું કે ભાઈ ગુજરાતની પ્રજા ભલી ભોળી છે. હા, બોઘરું લઈને મૂકો એટલે દોઈ લ્યો. કોઈ કાંઈ ન કરે, પગ ઊંચો ન કરે. વહેમી અંધશ્રદ્ધામાં અને ભોળપણમાં ગુજરાતનો નંબર કોઈનું આખા ભારતમાં ને આખા વર્લ્ડમાં ક્યાંય નો હાલે, એનું ગુજરાતમાં હાલે. હા, આમથી તમે જેમ આમ મધ્યપ્રદેશ હોય, ઉત્તર પ્રદેશ હોય, ઉત્તરાંચલ હોય, બિહાર, આસામ હોય, ને આ બધી જગ્યાએ ભૂખમરો થઈ ગયો હોય ને પછી અહીંયા એકાદી ભગવી કંથા પહેરી અને એકાદા ગામની ભાગોળે ડીંગો નાખીને બેસી જાય તો વરસ 2 વરસમાં તો સ્લેબ ભરાઈ જાય, ધજાઓ ફરકી જાય, મોટા મોટા ભંડારા શરૂ થઈ જાય, લહેર પાણી લાડવા થઈ જાય. હાય અખાડા જામી જાય. ખરેખર કહેવાનો અર્થ કે લોકો નથી જોતા, અજ્ઞાનતા છે, અવિવેક છે. હા, સાચું ખોટું ખબર. હા, એમાં બધા એવા ન હોય, સાચા પણ હોય, સારા પણ હોય, ભગવાનનું ભજન કરતા હોય અને કેવળ એના માટે જ, જીવોના ઉદ્ધાર માટે જ જાણે ઘરનો ત્યાગ, સંસારને છોડી અને નીકળ્યા હોય ને એની પાસે બેસવાથી હૃદયમાં શાંતિ થાય. પરોપકારના કામ કરે, દિન દુખીઓની મદદ કરે. હા, ગરીબ હોય, રોગી હોય, બ્રાહ્મણ હોય, ભગવાનનો ભક્ત હોય, સાધુ સંતો હોય, મહાત્માઓ હોય, અતિથિઓ હોય, એનો સત્કાર કરે. સારા 2 શબ્દો કે સારા માર્ગે વાળે વ્યસનીઓને વ્યસન છોડાવે. હા, કોઈ મુમુક્ષ હોય તેનો ભગવાન ભેટાડે, ભક્તિના માર્ગે ચડાવે, ધર્મ નિયમ પડાવી ચોખ્ખો કરે. લ્યો, આવા પણ હોય છે, પણ લોકો મિસયુઝ બહુ કરે. એવાય ઘણા હોય છે. આ મગની રામજી જેમ એમ કરતા ગુજરાતમાં આવ્યો અને ગુજરાતમાં બધાને ધમરોડતો દ્વારિકાની જાત્રા કરતા પોરબંદર પહોંચ્યો. પોરબંદરમાં એક ગોસાઈ, બહુ મોટો મઠ, અને ત્યાં મઠના મહંત, અને ન્યા જઈ ચડ્યો. હે ગામની 12 ડીંગા નાખ્યા, તંબુ તાણ્યા ને રાવટીઓ બનાવી અને એમાં બધા લોકો રોકાઈને આવડા 8, 10, 15 ચેલાઓને લઈ અને મઠમાં ગયો. ગોસાઈના ન્યા જઈને કે છે કે ભાઈ આટલા મણ ગોળ, આટલા મણ ઘી, આટલા મણ તેલ, આટલા મણ સીધું લોટ, આ બધું કરી દે ઢગલો, નહીતર જો આ મારો ચીપિયો ને આ મારો મંત્ર, ડટ્ટન સો પટ્ટન, અહીંથી દરિયો છેટો નથી, નાખી દઈશ. ધાક ધમકી. આ બિચારો ભલો ભોળો ને બીજું કઈ બહુ આવું આવડે નહીં, અને એની સાથે શેર માથે સરાસર કોક મળી જાય.
અને તો હાથ જોડ્યા કે ભાઈ બધું આપું, તમે કયો એ આપું, પણ મારી એક વિનંતી છે, અમારા જેવા ડેડકાને ડાંભવાથી કંઈ તમને મળે, તમે તમારી બડાઈ ન કહેવાય, એમાં તમારી મોટાઈ ન કહેવાય. હે હા, અમે તો ડેડકા, પણ કોક ફણીધરને નાથો ને તો હાચો મગની રામ. ફણીધર કોણ છે? ફણીધર અહીંયા એક છે કે સોરઠની ધરતી ઉપર છે, અહીંથી નજીક પોરબંદરની બાજુમાં નજીકમાં જ માંગરોળ કરીને ગામ છે, અને માંગરોળમાં સહજાનંદ સ્વામી સાક્ષાત સ્વામિનારાયણ ભગવાન કહેવાય છે. લાખો માણસો એના દર્શને જાય છે, અને મોટા મોટા ગરાસદારો, રાજા મહારાજાઓ, શેઠ સાહુકાર લોકો એના ચરણમાં ધનના ઢગલા કરે છે. સેંકડો સાધુઓ છે, હજારોની સંખ્યામાં ભક્તો છે, ગામડે ગામડે ફરે છે, મિલકતનો પાર નહીં, અને આખા ગુજરાતમાં જય જયકાર થાય છે. સહજાનંદ સ્વામીનો જય, સ્વામિનારાયણનો જય, નીલકંઠનો જય બોલે છો. હા, એની પાસે જઈને સીધું લે, એની પાસે જઈ દક્ષિણા લે, અને એને તારો ચેલો બનાય તો આખો મઠ તારા નામે કરી દઉં. આ તો અભિમાની હતો કે હવે તારી દક્ષિણા પછી તારો નંબર બીજો, પેલો નંબર એનો. આને ઉપાડી રાવટીઓ જે કઈ હતું રસાલો, એ હાથી ઘોડા ઊંટિયા ને બધું લઈ, અને ચેલાઓને બધાને લઈ, અને ઉપડી આખી ફોજ માંગરોળ, ને માંગરોળના બરાબર દરિયા કાંઠે ત્યાં હે મોટું મેદાન, વાડીઓ, ખેતરો, એને ક્યાં પૂછવું કોના બાપનું છે? ત્યાં જ્યાં નાખે ત્યાં કોઈને કાંઈ કરાય નહીં. એ નાખીને પડાવ નાખ્યો, અને કોકને પૂછ્યું કે ભાઈ અહીંયા સ્વામિનારાયણ, તો હા સ્વામિનારાયણ ને બચ્ચો બચ્ચો ઓળખે. ક્યાં મળશે? તો કે અહીંયા મહારાજનો ઉતારો હતો ત્યાં. ભગત આપણે માંગરોળના ગોરધનભાઈ ને બીજા હતા બધા, તો આ જગ્યા ઉપર મળશે, કે જાઓ સમાચાર મોકલો, હું આવું છું, બધું તૈયાર રાખે. સૌથી પહેલા તો એને મારા પગમાં પાડીશ, ચેલો બનાવીશ. હા, ત્યાર પછી બીજું બધું. હા, અને ઉપડ્યો હોય હાથમાં ત્રિશુલ લઈને, હાથમાં એક હાથમાં ત્રિશુલ ને ડમરો, ને એક હાથમાં ચીપ્યો, અને આમ તમે જો માળા બાળા ભજન ભજન કઈ નહીં હો, એ બધું ગોળામાં પહેરવાનું. હા, ઘણા કીધું, કોઈ કે ને ભાઈ માળા ફેરવો છો, તો કે આખો દી ફેરવું છું, આ ગળામાં ને ગળામાં રાખવું, જ્યાં જાવ ત્યાં માળા ફરે, મારી ભેગી ભેગી જ ફરે. જેમ પેલા ગાડી ફરે ને ભેગો માણા કેમ ફરે, એમ માળા ફરે, પણ હાથમાં ન ફરે. કારણ કે કેટલી માળા ફેરો, તો કે ભગત જેટલા જાજા હોય તો જાજી ફરે, નહીતર કોઈ ન હોય તો માળાને હુવડાવી દઉં, પોઢાડી દઉં. લ્યો, એટલે ઉપડ્યો. તો મહારાજ વિશાળ સભા ભરીને બેઠા હતા. એક બાજુ સંતો, એક બાજુ હરિભક્તો, ને મકડે ઠઠ બાયોની વિભાગમાં બાયો, અને મહારાજ મંચ ઉપર હોત તેજોમય સ્વરૂપ ને રૂપરૂપના અંબાર ને બ્રહ્મ જ્ઞાનની વાતો. હવે એમાં આને ધબ દઈને ત્રિશુલ ખોડ્યો. કોણ છે? સહજાનંદ સ્વામી. કોણ? સ્વામિનારાયણ. સભા આમ ડોકું વળીને પાછળ જોઈને તો મગની રામ 25-50 ચેલાઓને લઈને ઉભો રહી ગયો, ચારેય બાજુ આમ વીટાઈને આવ્યો મહારાજ પાસે. એને એમ કે હમણાં આવડા ઉભો થાય, મને ગાદી આપશે, મારું સન્માન કરશે, મારા ગળામાં હાર પહેરાવશે, પણ કઈ ન થયું. ઉભો રહ્યો એમને. કોણ છે? સહજાનંદ સ્વામી. કે મહારાજ કે લે આ લે, આટલા બધામાં બધા ઓળખી જાય છે, તમે ન ઓળખ્યા? બધાને ખબર પડી જાય છે કોણ સહજાનંદ છે. અમે પોતે છીએ. લ્યો મહાત્માજી, કઈ અમારે લાયક કઈ સેવા છે, કઈ કામ છે, જણાવો. કેમ પધાર્યા છો? તને કઈ ખબર જ નથી કે? હો, અમને શું ખબર હોય, તમે કયો તાર ખબર પડે ને. અત્યારે ને અત્યારે આ બધું તમારો જે દંભ પાખંડ જે કઈ છે એ બધું બંધ કરી દો. કે મગની રામ કે મહારાજને. હવે હકીકતમાં કોણ દંભ પાખંડ હતું? હા, દંભ પાખંડ કેનારાને દંભ પાખંડ જાજુ હોય. બધું છોડી દો અને મારા પગમાં પડી જાઓ, મારો ચેલો થઈ જાઓ, હું તમને દીક્ષા આપી દઉં, મારી હારે ફરવા માંડો, ને આ બધું જે કઈ છે એ બધું મારે કબજે કરી દો. મહારાજ હા, શું કરીશું એને બધું ભેગું? ક્યાં ફેરવશું? અમારી પાસે બહુ જાજુ છે, તમારાથી ઉચકાય એટલું નથી.
જાજુ છે બહુ. બહુ મીંડો ડીંગા મારવા કે જો હમણાં આમ નાખું ને જો આમ થાય આટલી વાર એમ કરીને પેલા મગના દાણા અડદના દાણા હથેળીમાં નાખીને ઓમ રિંગ 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 ક્લિંગ કરી બાજુમાં ઝાડ હતું ને આમ કરીને આમ નાખ્યું ને તો ઝાડ ઉભે ઉભું હળગાઈ દીધું. આંખો કાઢીને બૂમ પાડીને બરાડા મારવા માંડ્યો જો આમ કરી નાખીશ તમારું કે આટલી વાર લાગશે. ડટ્ટન સો પટ્ટન કરી નાખું આખા માંગરોળ ને, તમને નહીં આખા માંગરોળ ને દરિયામાં ડુબાડી દઉં જો આટલી વાર લાગે. મહારાજ કે ઈ વાર લાગે ઈ ન પોહાય, ફટાફટ કરવા જ માંડો. વાર લાગે ઈ ન પોહાય. આને એને તો આમ કરી મુઠ્ઠીમાં લીધો. આને બહુ અભિમાન છે સહજાનંદ સ્વામીને લાયા ને કરી જ નાખું. તારે એ દાણા કાઢ્યા ને ઓમ રિંગ લિંક લિંક બંધ કરીને મહારાજ ઉપર નાખ્યા. મહારાજ હસતા હસતા બેઠા હતા ને હાથમાં માળા ફેરવતા હતા ને લીલા લહેર કરતા હતા. આખી સભાને તો થોડી ચિંતા તો થાય જ ને. બધા થોડી વાર તો દરબારો ઉભા થઈ ગયા. હો બધા ક્ષત્રિયો હતા ને ત્યાં તો. મહારાજ કે બધા છાનામાના બેહો, એને એનું જે કરવું હોય તો કરવા દે. એક વાર નાખ્યા ને, બે વાર નાખ્યા ને, 3 વાર નાખ્યા ને મહારાજને કાંઈ ન થયું. મહારાજ કે ભાઈ આ માંગરોળ તો પછીની વાત છે, અમને પેલા દરિયામાં નાખો ને. અમારે આમે દરિયામાં નાવાનો શોખ કરો. બહુ ઉપચારો કર્યા, કાંઈ ન થયું, તણખલું ન હેગું. તમે મારા આમ થઈ જાઓ, ચેલા થઈ જાઓ, નામ થઈ. ભાઈ મહારાજ કે ઈ ચેલા બેલાની વાત પછી જે કરવાનું એ કરી નાખો ને તમે. અમે કઈ બીતા નથી. જો આ બેઠા આમને જે હવે આને તો કેટલાય આવી રીતના મારી નાખેલા, કેટલાય ઉપર આવી રીતના ઉપચારો કરીને ડટ્ટન સો પટ્ટન કરી નાખેલું, કેટલાયને ધમકાવ્યા, કેટલું લૂંટી લીધું. આ જંત્ર મંત્ર તંત્ર થયો હતું એની પાસે બધી વિદ્યા, પણ મહારાજ આગળ કાંઈ ન હાલ્યું, બધું જીરો થઈ ગયું, ધુઆ ભુઆ થઈ ગયો. મહારાજ છેલ્લે કીધું કે હવે બહુ બરાડા પાડીને થાકી ગયા હોય તો તમારે ભૂખ્યા થયા હોય તો થોડું ખવડાવી દઈએ. અમે આંગણે આવેલા ને ભૂખ્યા અમે કાઢતા નથી. એલા સંતો કંઈક વ્યવસ્થા કરો. આ મહાત્મા બિચારા કે અડધો કલાકથી મથે ભૂખ લાગી હોય ને થોડું ખાઈ લ્યો તો સારું, પછી તમે તમારે પાછું ચાલુ કરો જે કરવું હોય. અમે અહીં જ બેઠા છીએ, આજ ક્યાંય નથી જવાના. હા ને આને પગ પછાડ્યો ને ત્રિશુલ હાથમાં લઈને ભાગ્યો. ત્યાં જઈને સીધો એના ઉતારામાં જઈ તંબુ હતો એમાં બેહી ગયો. નાઈ ધોઈને સવારે વહેલો જાગી અને ભાઈ પોતાની વિદ્યા મંત્ર માંડ્યો જપવા. જે કાંઈ કળશ બળશ બાજોટ ઉપર પધરાવી, જે કાંઈ વિધિ વિધાન કરવાનું હતું, જે કાંઈ કર્મકાંડી બધું કરી અને પવિત્ર થઈને હાથમાં માળા લઈને બેહી ગયો ને મીંડો મંત્ર જાપવા મીંડો, મંત્ર જાપવા મીંડો, મંત્ર જાપવા. અને ત્યાં તો સાક્ષાત તેજસ્વી તેજના બિંબમાં સરસ્વતી માં દેવીના અવતરણ થયું. સરસ્વતી સાક્ષાત પધાર્યા, કારણ કે ભગત હતો એનો. બોલ બેટા. તારે કે માં માં એમ કરીને રડવા માંડ્યો. આજે આ તારો ભગત મગનીરામ આખો દરિયો તરી ગયો અને ખાબોચિયામાં ડૂબી જાય છે. શું કે છે? આખો દરિયો તરી ગયો, આ ખાબોચિયામાં ડૂબ્યા છે અત્યારે. કાં તો કે સહજા બધાઈને પગમાં પાડ્યા ને ચેલા બહુ કર્યા ને બધું કર્યું, પણ આ સ્વામિનારાયણ છે ને એને હું કંઈ કરી નથી શકતો. કે માટે માં મને શક્તિ એવી દે, એને ઉખેડીને દરિયામાં નાખી દઉં, મારો ચેલો બનાવું અને એના બધા શિષ્યોને હું મારે શરણે પાડું. મને તું શક્તિ દે, મને તું પાવર દે, મને તું કઈ શું ઘટે છે મારામાં. માં સરસ્વતી દેવી મંદ મંદ હસવા લાગ્યા અને કહે છે કે બેટા અત્યાર સુધી ખાબોચિયા જ તર્યો છો, હવે દરિયો આવ્યો. તું ખાબોચ્યું જેને સમજે છે એ મહાસાગર સહજાનંદ સાગર છે, સાગર સિંધુ છે, સિંધુ. અને એ તારે તરવા માટે તારી કેપેસિટી નથી. અને હા સાંભળી લે કાન ખોલીને, આજ તો કેવા આવી છું તો કહી જ દઉં. ઘેરેથી નીકળો તો શું કરવા? બોલ. તો કે પ્રભુ ભજવાન, પ્રગુટના દર્શન કરવાન, વૈરાગનો વેગ ને. કોણ મળ્યું તું? તો કે ગુરુ મળ્યા હતા. કેવા હતા? બહુ સારા હતા. હું દેતા હતા? તો કન્યા. કેમ ન લીધી? તો કે માં મારે તો પ્રભુ ભજવા હતા, ભગવાન મેળવવા હતા. તે કયા ધંધે ચડ્યો ઈ જો. આ બધું સાઈડમાં રહી ગયું. અને આ ક્યાં ધંધે ચડ્યો? આ તંત્રમાન જંત્રમાન મંત્રમાન આ લોકોને હેરાન કરે છે ને બધું લૂંટે છે. આ ક્યાં કર્મ તું કયા જન્મે ભોગવીશ? બંધ કર બધું.
અને હા, તું એમ કહેતો હતો ને કે મારે પ્રગટ ભગવાનના દર્શન કરવા છે, આ ઈ જ પ્રગટ ભગવાન સહજાનંદ સ્વામિનારાયણ પોતે પ્રગટ ભગવાન છે. પડ પગમાં લ્યો, જા, હવે કાંઈ ઊંચું કરતો નહીં, ટાઢો થઈ જા, ટાઢો થઈ જા, શાંત થઈ જા. સાચી શાંતિ જોઈએ છે, સુખ જોઈએ છે, મોક્ષ જોઈએ છે, જે જોઈએ છે બધું મળશે. હવે કંઈ આ ડોળ બધા બંધ કરી દે અને એ વેશભૂષા બધી ઉતારી નાખ્યો. હાવ સાદો ધોતી શાલ ઓઢી અને સવારે વહેલો મહારાજ જ્યાં સભા ભરતા હતા ને ત્યાં જઈ હાથ જોડીને બેસી ગયો. પ્રભુ ક્ષમા કરો, અપરાધ મારો ક્ષમા કરો, પગમાં પડી ગયો. મહારાજ કે બધા જોવા માંડ્યા. અમુકને તો એવું લાગ્યું કે આ નાટક કરે છે, નક્કી કંઈક આ કોથળામાંથી હમણાં બિલાડું કાઢશે ખરો, એમ તરત રાતોરાત થોડો સુધરી જાય કોઈ? પણ આવડા સુધરી ગયો. બોલો, સરસ્વતી દેવીએ સાક્ષાત પરચો કર્યો, સુધરી ગયો. મહારાજને ઓળખી ગયો કે હું જેને મેળવવા માટે નીકળો તો એ તમે જ છો, બીજું કોઈ નહીં. મારે તમને શરણે મને લ્યો અને મને તમારો સાધુ કરો. મહારાજ કે એમ સાધુ ન થવાય, હજી અમે કહીએ થોડી પરીક્ષા દેવી પડે, થોડી પરીક્ષા દેવી પડે. હા, તમે કયો એ કરું. એ કે આ સંતો ભક્તોના કે જોડા છે ને, એ તમારા ફાળિયામાં ગાંહડો બાંધો, હા, પછી માથે લઈને આખા માંગરોળની પ્રદક્ષિણા કરો, ત્યારે અમે માન્ય કે હવે ખરા નિર્માની થયા. નિર્માની થયા વગર અમારા સત્સંગમાં ટકાતું નથી. એ સાધુ હોય કે હરિભગત હોય, નિર્માની થવું પડે. પણ કાલ ઉઠીને તમારો સ્વભાવ ઝળકાવો અને અમારું નામ ખરાબ થાય એવું કંઈ કરવું નથી. પેલા તમે દાસ થાવ, આ સંતોના જૂતા લઈ માથે ઉપાડીને આખા માંગરોળની પ્રદક્ષિણા કરો, આ સાધુને દંડવટ કરો, અને બીજું આ દાઢીને જટા છે ને બધું કાઢી નાખો. અને સંતો આવતા જતા હોય ને ત્યાં રસ્તામાં નાખી દો. એ તમારા દાઢીને જટા ઉપર, કારણ કે વધારે વધારે વાલું શું હોય? દાઢીને જટા. હા, એનો વાળ અડવા ન દો કોઈને, ખરવાઈ ન દે. હા, બરાબર. શું કહેવાય કે વિટામિન પાઈન આમ કરી હોય જોરદાર, એમ ઠાઠ માટે એનાથી જમાવટ થાય. અને એ બહુ એને વાલી હોય, એ કે કાઢી નાખો, વાલું હોય કાઢી નાખો, રસ્તામાં નાખી દો. મારા સંતોને ભક્તો આવે એના પગ પડે અને પછી તમને કાંઈ ન થાય તો સાધુ કરીએ. અને આને જટા ઉતાર નાખ્યો, ભર સભામાં પાથરી દીધી. હા, મહારાજ કે હવે બરાબર. તો એ ઘણા હતા ને બાપુ ડાયરો, મહારાજ વિચાર રાખજો, વિચારી રાખજો, આનું કઈ નક્કી નહીં. આ મહારાજ કે હવે તમે હવે નક્કી પાકો, હવે આમાં કાંઈ ન થાય. હા, ને પછી મહારાજે એને મગનીરામને ત્યાં પોતાને શરણે લીધો, કંઠી પહેરાવી, મંત્ર આપ્યો અને ભાગવતી દીક્ષા ધારણ કરાવી અને મગનીરામ માંથી અદ્વૈતાનંદ સ્વામી બનાવ્યા. યા મગનીરામ પોતે અદ્વૈતાનંદ સ્વામી પહેલી દીક્ષા ત્યાં માંગરોળમાં, શીતળદાસ પછી બીજી દીક્ષા માંગરોળમાં આપી. હવે એની કથા અહીંયા તો મેં નથી વાંચ્યું હજુ, પણ આ મેં હરિલીલામૃતમાં કથા સાંભળેલી માં લખેલી એ વિસ્તારથી તમને ટૂંકમાં કીધી. તો આવા ભગવાનને ત્યાં માંગરોળમાં પ્રતાપ જણાવ્યો અને હાથને દહ થઈ ગઈ, ખબર ન રહી. ઠાકોરજી મહારાજની શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવીશ્વરમ ભક્તિ ધર્માત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે. ઠાકોરજી મહારાજની